મિત્રો સ્વાગત છે અમારી ચેનલ પર ફરીવાર તમારી સાથે ઠાકર ડેરી ફાર્મિંગ એક પશુપાલનના ઘાસચારાના નવા વિડીયો સાથે મિત્રો રજગા બાજરીની વાત કરીશું કે જે ઘણા ખરા ગામડાઓમાં લીલા ઘાસચારા તરીકે પરંપરાગત ઉગાડવામાં આવતો એક ચારો છે। મિત્રો એની ખાસિયત એ છે કે જે અલગ અલગ ગામડાઓમાં જેના સ્થાનિક નામ તરીકે ઓળખાતો હોય છે। મિત્રો આ એક ઉનાળુ અને ચોમાસુની સિઝન બંને સાચવી લેતો હોય છે આ ઘાસચારો, અને એમાંથી પ્રોટીન પણ 8 થી 12% જેટલું મળે છે। મિત્રો આની એક ખાસિયત છે કે આપણે જેટલું પણ પાણી આપીએ અને જે એનું પૂરતી એની હાઈટ થાય 4-5 ફૂટની, એટલે આપણે એને જો વાઢી નાખીએ તો એમાંથી આપણને સારું પ્રોટીન મળે છે પશુઓને, અને એ આપવાથી દૂધ પણ કાપતું નથી। રનિંગ જે દૂધ હોય એ કારણ કે ઉનાળાના સિઝનમાં જે નેપિયર ઘાસ આવે એ પણ ઓછું આવતું હોય છે થોડા માઠું, અને આપણે જે બાજુમાં આ એક રજગા બાજરી જે કહેવાતું ઘાસ હોય એનું આપણે જ્યારે વાવેતર કરી નાખીએ તો આપણે જેટલું પાણી ઝડપથી આપીએ તો એટલું ઝડપથી ગ્રોથ કરતું હોય છે, અને જેમ બને તેમ એને પાણી અને ખાતર મળે તો 100% દૂધ પણ ટકાવારી પશુ ગાય કે ભેંસ હોય તો એની જાળવી રાખતું હોય છે। અને મિત્રો ઉનાળામાં ઘણી ખરી આવી રજગા બાજરી હોય, પરંતુ જે એના પાંદડા હોય એ ધીરે ધીરે પીળા પડતા હોય છે। એના પાછળનું કારણ છે કે મિત્રો તમે જોઈ શકો છો કે ક્યાંક ક્યાંક તમે એટલે મિત્રો જો પાણી એને ઓછું મળતું હોય અને જમીન એટલી ફળદ્રુપવાળી ન હોય તો આવું પ્રશ્ન બનતું હોય છે। અને જો આપણે પીળા પાંદડાવાળું જે આપણે પશુને નાખીએ તો એ પશુ જે ગોબર કરે એ એકદમ નરમ અને ઢીલું પણ કરતા હોય છે। એનું કારણ છે કે એ પછી જેમ વરસાદ ન પડે અને જે આ ઘાસ હોય એ એકદમ અંદરથી ખારું થઈ જતું હોય છે, કારણ કે ઉપર પૂરતું પાણી ન મળ્યું હોય અને એનું ઉપરના જે પાના લીલા હોય એ એકદમ પીળા થઈ ગયા હોય છે। એના કારણે ઘણી ખરી જે ગાય કે ભેંસ હોય એ તરલતી હોય છે, એનું જે ગોબર એકદમ નરમ કરતી હોય છે। એટલે મિત્રો જ્યારે પણ વરસાદ થાય અને ત્યારે આ ખૂબ જ એકદમ જે ઘાટો લીલો રંગ કહેવાય એ ખરેખર પાંદડામાં આવતો હોય છે, અને જેમ વરસાદ થાય અને આપણે જે આપણું પાણી વાળીએ ખાતર નાખી તો ખરેખર મજબૂત હાઈટ પણ ઝડપથી તૈયાર થતી હોય છે, અને એકદમ ગ્રોથ કરી અને પણ જ્યારે મિત્રો ઘણા લોકો જે આ પાકનું વાવેતર કરતા હશે પશુ માટે એમને ખ્યાલ જ હશે કે જ્યારે પણ આ વખતે જ વરસાદ થોડો લેટ પડ્યો છે, બાકી જ્યારે પણ વરસાદ આવે અને 4-5 દિવસ લગાતાર વરસાદ આવે અને ત્યારે પણ પશુને જ્યારે નાખવા માટે લીલું ઘાસ આ ખરેખર વાઢીએ તો ખૂબ જ એનું જે લવ આવતી હોય છે અને હાઈટ પકડતું હોય છે, કારણ કે જેટલો પણ વરસાદ સારો થાય તો આ ઘાસ પણ એકદમ મજબૂત થતો હોય છે, અને જે એનું કદ હોય જે ડોકો મજબૂત થાય એમ ગાય કે ભેંસ દૂધ ઉત્પાદન પણ સારું આપતી હોય છે। એટલે મિત્રો જે ઉનાળુ અને ચોમાસું આપણને 2 સિઝન કાઢવાની હોય તો ખરેખર આ રજગા બાજરીનો તમે ઉપયોગ કરી શકો છો। આવા ઘણા ખરા ઘાસ આવે છે કે જે ગરમી અને સારું દૂધ ઉત્પાદનમાં ફાયદો થઈ શકે। એટલે મિત્રો એક આવો ઘાસ છે, અને જેટલું પણ આપણે પાણી આપીએ તમે જોઈ શકો કે અહીંયા આજ વાઢ થઈ ગયું છે, અને જેમ બને એમ આને 2-3 દિવસ થઈ ગયા છે, એટલે જેમ આપણે પાણી આપશું તો એમ ખરેખર ગ્રોથ સારો કરશે, અને જેટલું ખાતર આપો અને ફળદ્રુપ જમીન હોય તો ખરેખર ઝડપથી એનો વિકાસ થઈ શકે છે। અને આ એક ઘાસ છે કે મિત્રો તમે જેમ બને તેમ એને પાણી આપો અને પૂરતું એને જે રાસાયણિક ખાતર આપો તો ખરેખર ઝડપથી ગ્રોથ પણ કરે છે। તમે જોઈ શકો છો કે જે ઓછો પશુપાલન હોય કે વધુ હોય આવું એક જે સિઝન પ્રમાણે આપણે જે ઘાસચારો આપીએ તો ખરેખર પશુને પણ મજા આવે। રોજનું એકને એક રૂટિન પ્રમાણે આપતા હોઈએ તો ખરેખર આપણે પણ આવું જે અલગ અલગ સિઝન પ્રમાણે આપણે પણ શાકભાજી ખાતા હોય, આમ પશુને પણ જે ઋતુ બદલાય પરિવર્તન થાય એકલું નેપિયર ઘાસ આપવાથી પણ નુકસાન કંઈ થતું નથી, પણ ખરેખર પશુને પણ અમુક ટાળી દેતા હોય છે, ખાતા નથી। એમ મિત્રો જેમ શિયાળો આવે તો આપણે રજગો આપીએ કે ઉનાળામાં આવી રજગા બાજરી, અમુક સમય નેપિયર ઘાસ, એમ ખરેખર ફરતું આપીએ તો પશુને પણ મજા આવતી હોય છે। એટલે જે પણ મિત્રો આ ઉનાળુ અને ચોમાસુની સિઝનમાં આ રજગા બાજરીનો ઉપયોગ કરતા હશે એમને ખરેખર ખ્યાલ હશે કે કેટલું આ ઘાસ કામ આવે છે। અને મિત્રો ઘણા લોકોને આવો પ્રશ્ન હતો કે હાલના સમયમાં જે રજગા બાજરી ઊભી છે જે આ ઘાસ, અને ઘણા ખરા લોકો જે પશુને નાખતા હોય છે તો તરળવાનો જે ગોબર એકદમ નરમ કરવાનો પ્રશ્ન વધારે છે। એના પાછળનું એક મોટું કારણ છે કે વરસાદ આ સાલ લેટ પડ્યો છે, અને આપણના જે એકદમ જે નહેર કે જે એના આજુબાજુના લોકો છે કે જે કેનાલનું પાણી પાવે છે આવી બાજરીઓને, એમને તળવાનો પ્રશ્ન એકદમ ઓછો છે, અને જે ગામડાના લોકોમાં જે બોરનું પાણી હોય જે મોળું એકદમ
એટલે એ મિત્રો જ્યારે પણ આ રજગા બાજરીને પાણી પાવે એટલે એકદમ ઓછી ગ્રોથ કરે અને હાઇટ પણ નાની રહી જતી હોય છે, પાંદડાઓ પણ પીળા પડી જતા હોય છે, જેના કારણે એ પણ પશુને નાખે તો થોડો તરળવાનો પ્રશ્ન રહે છે. બાકી જો વરસાદ થઈ ગયો હોય તો આવો પ્રશ્ન દેખાતો નથી. એટલે મિત્રો આ વરસાદના કારણે ઘાસચારામાં પણ મોટું નુકસાન થતું હોય છે. એટલે મિત્રો જો આપણે આ 2 સિઝન કાઢવા માટે પશુઓને સારો ઘાસચારાનો જો આપણે નાખવો હોય તો તમે આ રજગા બાજરીનું વાવેતર કરી શકો છો. એ પણ સારું બેટર રહે છે અને પશુની જે દૂધ ક્ષમતા હોય તો એ એક લીલું બીજું કંઈ પણ ઘાસ નાખીએ અને આ રજગા બાજરીનું જે ઘાસ નાખીએ તો એનું જે દૂધનું લેવલ હોય તો એ ટકાવી રાખતી હોય છે. એટલે મિત્રો તમે આનો ઉપયોગ કરી શકીએ છીએ. અને આ એક એવું ઘાસ છે કે આપણે જેમ વાડીએ એમ તેની લવ સારી આવતી જાય છે, તમે જોઈ શકો. એટલે મિત્રો પશુપાલકો આવો એક નોંધ લઈએ અને ખરેખર જે ઉપયોગ કરે છે રજગા બાજરીનો એ વધુ બેટર કહેવાય. અને ખરેખર બીજા લોકોને પણ ઉપયોગ કરવો હોય તો આ એક રજગા બાજરીનો ઉપયોગ કરી શકે છે કે જે પશુપાલકને સારો ફાયદો પણ આપી શકે છે.